તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। હું તમારો પ્રિય મિત્ર મુકેશ પરમાર। મારી ચેનલનું નામ છે મુકેશ વ્લોગ, ત્યાં આપણું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું ભારત દેશમાં વરસાદ કેવો છે, કેવો નથી, ક્યાં પડશે, ક્યાં નહીં પડશે। પછી આપણે વાત કરીશું ગુજરાત રાજ્યમાં, હું પણ ગુજરાતનો જ છું, તો ગુજરાતમાં કઈ જગ્યાએ વરસાદ પડશે, ક્યાં નહીં પડશે, અને બંગાળની ખાડીથી વાવાઝોડું કેટલું દૂર છે તે પણ આપણે જાણીશું। તો ચાલો જાણીએ। તો સૌથી પહેલાં વાત કરીએ આપણે બંગાળની ખાડી। તો આપણી આ બંગાળની ખાડી છે, ત્યાં અત્યારે નોર્મલ સિસ્ટમ એક્ટિવ છે, અને ત્યાંથી 6000 કિલોમીટર દૂર વાવાઝોડું બન્યું છે, આ જોઈ શકો છો। ચાલો તમને વાવાઝોડું દેખાડી દઉં। આ વાવાઝોડું બની ગયું છે, અતિ ભયંકર વાવાઝોડું છે, તમે જોઈ શકો છો મિત્રો। આ ધીરે ધીરે એનું રૂપ મોટું કરી રહ્યું છે, એટલે મોટા પાયામાં આગળ વધી રહ્યું છે, અને તે સૌથી વધારે તો જોવા જાય તો બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે, જોઈ શકો છો તમે। સૌથી વધારે બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે। આ છે આપણી બંગાળની ખાડી, અહીંયા અને સિસ્ટમ આગળ વધી રહી છે, જે અત્યારે 6000 કિલોમીટર દૂર છે, તો અત્યારે કંઈ મૂંઝાવાની જરૂર નથી। પછી આપણે વાત કરીએ આપણા ભારત દેશની। તો ભારત દેશમાં અત્યારે હાલમાં કોઈ વરસાદ હોય તો એકદમ નીચલા ભાગમાં, ભારતના નીચલા ભાગમાં શ્રીલંકાની આજુબાજુ દરિયાઈ પટ્ટો છે, તે જગ્યાએ વરસાદ થશે, અને હાલમાં ચાલુ પણ છે છૂટાછવાયા। તો ચેન્નાઈ છે, મદુરાઈ છે, કોચી છે, એ બાજુ વરસાદ પડશે। હૈદરાબાદ તો ઓછો વરસાદ પડશે, પણ દરિયાઈ પટ્ટા જે ખરા ને, તે દરિયાઈ પટ્ટામાં વરસાદ પડશે। આ છે આપણા દરિયાઈ પટ્ટા, અહીંયા વરસાદ પડશે, અને અત્યારે હાલમાં ચાલુ પણ છે। પછી આપણે વાત કરીએ તો આપણા ગુજરાતની। તો આ તમે જોઈ શકો છો, આ છે આપણું ગુજરાત, તમને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું હોય તો મારી એક નંબર વિનંતી છે કે જો આ કોઈ વિડીયો જોતું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને, અને તમે ક્યાંથી વિડીયો જોવો છો તે પણ કોમેન્ટ કરો, તમારા ગામનું નામ, શહેરનું નામ, તો અમને ખબર પડે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે, તો અમને વિડીયો બનાવવાની પ્રેરણા મળશે। હા, તો તમે જોઈ શકો છો, આ છે આપણું ગુજરાત। ગુજરાતમાં અત્યારે હાલમાં કોઈ વરસાદ છે નહીં, તો ગુજરાતવાસીઓએ બિલકુલ મૂંઝાવાની જરૂર નથી, આ તમે જોઈ રહ્યા છો। પછી આપણે વાત કરીએ અરબી સાગર, જેના કારણે વધારે ગુજરાત પર વાવાઝોડાની અસર થાય, તો આપણા અરબી સાગરમાં અત્યારે હાલમાં કોઈ સિસ્ટમ એક્ટિવ નથી, તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી। અત્યારે હાલમાં ટેન્શન લેવાનું કોઈ વસ્તુ છે નહીં, પણ સૌથી ભયાનકમાં ભયાનક વાવાઝોડું જે અત્યારે બની રહ્યું છે, અને જે ધીરે ધીરે ભારત તરફ એટલે કે બંગાળની ખાડી તરફ વધી રહ્યું છે, તે આ વાવાઝોડું છે। અત્યારે આશરે 6000 કિલોમીટર દૂર છે, અને તે ધીરે ધીરે આગળ વધીને બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે। એટલે જો બંગાળની ખાડી તરફ આગળ વધશે તો ભારતને વરસાદની માવઠાની સંભાવના ખરી। અત્યારે હાલમાં કોઈ જગ્યાએ વરસાદ પડી રહ્યો હોય તો બહારની કન્ટ્રી છે, મ્યાનમાર છે, થાઈલેન્ડ છે, વિયેટનામ છે, મલેશિયા છે, એવી બધી જગ્યા પર અતિથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, અને બંગાળની ખાડીમાં અત્યારે હાલમાં તો કોઈ સિસ્ટમ એક્ટિવ નથી, તમે જોઈ રહ્યા છો, કોઈ એટલે કોઈ જ નહીં। વિશાખાપટ્ટનમમાં પણ વરસાદ નથી, કોઈ જગ્યાએ વરસાદ છે નહીં, કોલકાતામાં નથી, અને ગુજરાતમાં તો બિલકુલ જ કોઈ વરસાદ છે નહીં। તો આજે તારીખ છે 8/11/2025, વાર છે શનિવાર। તો તમે જોઈ રહ્યા છો મિત્રો, કોઈ વરસાદ તો ભારત તરફ તો અત્યારે અતિ ભયંકર કંઈ દેખાઈ રહ્યું નથી, તમે ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો। અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, ક્યાંથી જોવો છો તે તમારા ગામ શહેરનું નામ કરો, કોમેન્ટ કરો, તમને ખબર પડે અમારો વિડીયો ક્યાં ક્યાં જોઈ રહ્યા છે તેની, તો પછી અમને પ્રેરણા મળશે કે અમારે વિડીયો બનાવવા જરૂરી છે, અને તમને માહિતી મળે વાતાવરણની। અને શિયાળો પણ હલકો હલકો ચાલુ થઈ ગયો છે, આજે સવારે પણ ઝાકળ પડ્યો છે, એટલે હવે ભારતમાં ધીરે ધીરે શિયાળો લાગુ પડી રહ્યો છે। તો ભારતવાસીઓ માટે ખુશીના સમાચાર તો એક જ છે કે શિયાળો લાગુ પડી ગયો છે। તો ચાલો મિત્રો, મળશું આપણે હવે આગળ કાલે બીજા વિડીયોમાં। તો જય માતાજી, જય દ્વારકાધીશ, અને તમે લાઈક કોમેન્ટ કરો, શેર કરો, સપોર્ટ કરતા રહેજો। ચાલો।